આંખો ખોલી દઈએ તો રેગ્યુલર કરવાથી ઇનસિક્યોરિટી પણ દૂર થઈ અને મન શાંત અને એકાગ્ર થાય છે. ત્યાર પછી કરીશું ના લાવીને આપણે આ જ જોવાનું છે. આપણે કરવાનું અંગૂઠા ઉપર ઊભા થઈ જાવ આ રીતે. બંને હાથને ફિંગર લોક કરી દો અને ઉપરની બાજુ સ્ટ્રેચ કરો. હોલ્ડ કરો. 1 2 3 4 5 6 7 8 9 10. ડાબી બાજુ બેન્ડ થાઓ. તિર્યક તાળાસન. ડાબી બાજુ બધા. ડાબી બાજુ 1 2 3 4 5 6 7 8 9 10. જમણી બાજુ 1 2 3 4 5 6 7 8 9 10. ધીમેથી સીધા થઈ અને પગને નીચે મૂકી દો. વેરી ગુડ. આ થયું ઉત્તર તાળાસન અને તિર્યક તાળાસન. ડાબી અને જમણી બાજુ જ્યારે બેન્ડ થાય છે ત્યારે. ત્યાર પછી આપણે કરીશું ધ્રુવાસન. ડાબા પગને લઈ અને મૂકી દો જમણા પગના થાઈ ઉપર. જેનાથી થાય એ લોકો કરે. આપણે બધા જાણીએ છીએ ધ્રુવે આ પોઝિશનમાં ઊભા રહી અને વર્ષો સુધી તપ કર્યું હતું. તમે ક્યારે ઊભા રહી શકો? તમારું મન એકાગ્ર હોય, શાંત હોય તો જ ઊભા રહી શકો. બરાબર? જગ્યાએ નજરને સ્થિર કરી દો. અને ડાબા પગને નીચે મૂકો. હવે જમણી બાજુ જમણો પગ લઈએ. 1 એક જગ્યાએ સ્થિર કરવી ખૂબ જરૂરી છે. 1 2 3 4 10 સેકન્ડ કર્યું છે. જેટલી તમારી કેપેસિટી વધતી જાય એ પ્રમાણે તમે વધારે સેકન્ડ્સ માટે હોલ્ડ કરી શકો છો. 1 મિનિટ માટે જનરલી કરતા હોય છે અમે લોકો બધા. ફરીથી એકવાર ડાબા પગને મૂકો જમણા પગની ઉપર. તમે જોઈ શકો બધા આસનો કોન્સન્ટ્રેશન જરૂરી છે એવા છે. બરાબર? એકાગ્રતા તમારી જરૂરી છે. ડાબા હાથને મૂકો ડાબા પગની ઉપર. જમણો હાથ ઉપર કરો. ચેન્જ કરવાની